લે મને તો પેલા પગલાયન વાળા આપણા આવરા છે કે હા એટલે આપણા ક્ષેત્રમથી તો ક્ષેત્રમ પણ આજુબાજુ જે ક્ષેત્રમ છે ને મેથી એરા મત પાડી લઈ જરા આપણે કોઈ રાખતા જ નહીં. અને આપણે રહ્યો ને કોઈ કરવું પડશે હવે એનું એમાં છે ને આ વાહમાં તો એના ગત્તું નહીં રાખતા પાછા. અને આપણે તો નિદાડે ના આવે ને કિદાડે ના ભાજી ના ખાઈએ ને સાચી વાત છે. આપણે હેડે ને કે આપણે પાછા હીરા પક્ષ ને તો બધું જતા રહે. તમને છે ને તમને મેં કીધેલું છે કે તમારે સોનું ગોતવાનું. આજે સોનું લઈને જ આવ્યા છે. હળગાવાનું રહે. હળગાવા નહીં મારે મત ગોતવાનો છે અને તારે યાર જો મત પાડે ને એવું લઈને ખાલી તારે લાવવાની જવાબદારી તારી છે. એટલે તું કોઈ ભૂલ છી તો એમાં તમે બે ગુનેગાર હશો. સારું હું મારું કામ કમ્પ્લીટ નહીં કરતો. સારું કામ થઈ જાય પણ એમ તમે બે ગુનેગાર હશો એક બે નહીં હોય. અને તમે સારું તમારે કામ કરો તો આમ શું ડબુક થાળા હેડ્યા તો મત ખાવા હે મત ખાવા ચિરાગને વાડ્યું ના બાતા ઓમ ચોખ્ખું શર્ટ મત કે પરું તો એ રોમણા આગળ મારું ક્ષેત્ર છે આ વાડી ના બાતા પાલ્યું છે પેલા તમારું દાળું છે અડજો ખબર પડે તમને પેલા પગલા ઈયન વાહના આવી કોઈ નહીં મારા ક્ષેત્રમાં એકે ના આવે અલા તમે બાતા ન એટલે તમને ખબર નહીં પડતી મારા ક્ષેત્રમાં ના થતા બા ઈ તો એ મધના લેટવાથી રાત ના આવે મારા ક્ષેત્રમાં ના થતા તમે પગા થઈ ના મારે વાડ બીજી હળગાઈ લેશે ને તો તમે તરણમ નું ઠૂચું એમ તો પછી થોડીક તાકાત જોવે એમ તો તાકાત છે ભાઈ ઓ પલ્યા હા થોડી ગરમી ઓછી કરો આપણ જો કે બોલે છે કેવું આરે અને આપણે મત બારવા હેડ્યા ઝાલા પર છે અત્યારે ક્ષેત્રમાં દાન જો એકુપાન ક્ષેત્રમાં દાન છે મારા આવણછા બોલ્યા જ છે એકુપાન ડાયરેક્ટ ફોન કરીને કુપારું હે ઓ પેલા તો નહીં યાકુબાન ક્ષેત્રમાં જાવું છે. અરે હલવા એમ નહીં એટલે વનથી કોઈ ના થાય. હેડ છે આપણે મોડું થાય છે હેડો માન ક્ષેત્રમાં ના થતા બા બધું હળગાય મેં તારું ઝાડ જોવા આ જાદુ તમારે ખબર પડે તાર પેલા તૈયારી આવે કે મિલવા છે જે ગોમને ઉબેર ની પાસે ટણી ખેતી કરે છે ઉપર નો કઈમો મારા વણછા બોલે તો છે ને હવે એકુપા ફોન નહીં કરો ડાયરેક્ટ કેર જાવું છે એટલે તારે તો મગજ છે એટલે પણ જેટલો પાવર કરું તો શું કરું હું શું કહું તારે જો એમ કહેવાનું તું યાકુબાન ક્ષેત્રમાં જશો તમે બોલતો તો કેટલું hirયું કિયાલ છે તો યાકુબાન ક્યાં કોઈ હેલે પાક છે પેલા તો હેડ તું તારે ઈ વડે ચોકા મોટી ટોપ બીજી છે હા આપણે ત્રણ જણા કોઈ ને પહોંચી ગયા લોઈ ગયા હમણાં ખાઈમો કેટલા દન હેડ્યું છે લે તું આઈ જો લે આ જો પોર્યો અરે ઓવે હેડો મોય પડો હવે પૂજી નહીં પડવા નહીં જોબલી ખુલે છે હેડો તો દરવાજા વાળી છે તાર થોડું ઓછું બોલવાનું રાખવાનું તને કઈ જરૂર પાછું હારું લ્યો એમ હેડો હવે હેડો આટું છોડો ના ખુલી જો તમને ના પૈસા આપણા માટે આવે આપડી જો છે હજી સાટકો સારું નહીં હોય ના હોય નહીં હોય હેડો ગ્લાસ વાળા તું હવે મત ગોતવા ચાલુ કરે એ જારે માં તમને મત ખવડાવવું હોય પછી તમે હો સુધીમાં ચીડી ફરતા હોય ત્યારે તમે મારા હારી ફરી મત ખોલ્યા ના કે મત તો કેટલા કિલો નું આવે એ તો મને ખબર નહીં લ્યા આ સોનું કેટલા કિલો ના આવે ખબર છે હા હવે મત ગોતું છોડો મસૂર ના ગોતતો મત ગોત દીધા હે જ હવે મસૂરું તો હે ને મત નહીં આવે મસૂરું ના જોય એ વાત કોઈ જ્યાં મસૂરું તો મારે ચેડી છે ને તો કે મસૂરું જોઈ એ મદ્દો દડા ને ફૂંક પાડીને ખાવા છે હું પેલા એક ઉપર તમારા પાડશે આ દોઢું નહીં બોલતા મત બોલ જુડા ફટાફટ હળગાવો પણ મત જો છે ઈ મારી જુડા હળગાવો તમે તમાર માથામાં છે ના હોય હળગાવો આ રૂડા એ આ ઉપર તું એ ઓગાયું લોડી બકરો હળગાવો ફટાફટ લ્યો આ બકર આવે ભાઈ હળગાવાનું મારે નહીં પકડો ભાઈ તમાર સોણ ગમે એ કરીને ફટાફટ હળગાય આ ઓય લે મદી ને શું અલા દાડ થઈ જાય તો આપણે ની ભાડા હળગા ફટાફટ રીંગમાં સડાવો ખોટા પામે તમે આજે અમે તને હવે થોડો હેઠો લાવો અમે હોને આપણે મધ ઉતારવા લાયા છે મસૂર ઉતારવા નહીં લાયો મધુર તો ઉતારતા અમે તને વાત છે ને તો અમે ખાતા તા હોયથી સોનું ખવડાવ્યું પાછા હવે ઘણું બોલ્યા તો સોનું કોઈને ખવડાવ હોળો હળગાવો ફટાફટ પહેલી વાર જો છે આ નળી છેટી કરો ના ખડક છે ને તો પેલો અમને હળગાવો લ્યા હું હવે પાક્ષી પાક્ષી જોઈ તો એક વાત નહીં કરલામ છે હળગા હળગાવ નાળીમાં શું છે એ નળી છેટી કરતો હું એકલા ગણી જાવ તું એ હાલત કા ભરો એ પેલો
બોલશે ને શોખ બોલતા આપણે જો છે હળગાય કે એ નાતા હતા આપણે મત ગઈ જાતા રહે એટલે બધને ઘણું ના જોવે તું શું હો રાખવા જો એટલે તો કરો ને. હું એકુબાન જોવા જતો જોઈને આવ્યો એકુબાન નહીં ઈ દાડે નતા જોયા પાહે ઉભા તા તોય પેલા ઊંઝા એકુબાન નહીં લે આ ઠેલી પડી છે ધાપટાની અલા ઓએ હા ઓલા પેલી ઠેલી છે હળગાવી લે આલથી તમારે કેટલા હોત ચાવાનું કે તમે હળગાઈ ના કરું આ ભાઈ વાના નાટક છે હો બધા લો હળગાવો કો દો હળગાઈ મેસે લે ભાઈ તમે ભૂંડ નહીં એટલા ફુંગરો છો આ તું એમ મોઢું. ના ના મત આવું જ નહીં ને આપણે હારે આવી છે પણ કોઈ કામ તો કરવું છે ને ટીમમાં એટલે એ હા તો અમે કરશું તો તું હળગાવશો છે ને કરીને હમણે તમે પેટું છે બધા લાગુ તમાર ચંપલ હળગાવા લાવ હળાઈ બટાઈ જોઈ રસી નકલી આવે જ છે બધી પેટીઓ આપણે તા બેઠા કશું કામ કરવાના હઈ હો વાલા લે આપણે તા એક કે મોલ છે એટલે કો તમને એકલા રીત નહીં ચડતી અમને એ સડે છે એટલે બંધ થાકી ના ખોટા કોંદું તો આખો દાડી વળી શું શું છે એ અસાઈ ઓન સમજાન તો સમજાતું ને કે હમણે મને કોઈ કેવું નહીં પેલી મકા લડો તો એ આપુ છે મને તો પેલી મકા લડો કરી દેજો હળો એ ઉડાવ મધને ઉડાવ ખાલી બોરાકી મલ હું દાજી અરે મમ્મી કોઈ કુડાડવાનું ના અલે હળવેલા સોનો હળગાવ મારે આજુ અલે પણ સોનો હળજી રહેવા છે પેલા એ પેલા તારા બાની વાત બતાવશે પેલા સોનું લગતું કરવું પડે તો આડો કચ રાજી ઉડી આડશે હમણે મસોણું ને ઉપાડી કોણ જાય સોનું આવ સોકરો હા બા આવો હવે તાકો અચ્છા મોય હળગાવી છે પણ આજે આવે કે એક ભાઈ આસી અને મારે ખાલ્યા હવે મારે ઉડવું પડશે પણ ઉડશું ને તો આરે બીજું તો હાથમાં નહીં આવે હા ઓલો ઓલો એમ ઓલા તો આવી રીતના ઓલો એ રીતના જ લાવ મને માતાના ગોમમાંથી સોનું લઈને આવ્યો તો અને વાને બધું બગાડ્યો ખેલાખો એક બાબો બેસો નક્કી આરા ઉંમર લાયક ના હોય તો ભમાવો તમે એ હું તો બોલો પેલા એકુ પાસે અમે આરા ઉંમર લાયક ના હોય તો હમણે ભમાવો તો એને ઉભે એક બા ડાળું કાઢ્યું છે ડાળું જુઓ એકુ બા ઓલો જ લ્યા મને પતા ના આરા મન માર પેલા મોઢે રાખી છે એ રીતના જ લાવ મત ગયો પેલા હોય રેત તો લીલી છે લીલી હા સોરી લીલી ના સમૂહ આ લાવ બેમ મારા ઓળછા જબરું છે આરા ને હવે પેલા મનકીને એમ કરો ફટાફટ તમે મારી વાત સાંભળો મન માર ખાવા મોરે રાખો છો અને મત ગાવા પેલા રહેશે એકુ બા હવે રીતના સમૂહ એ ખોળા નોખું વાગે છે ચારની વાતનો બોલતો નહીં ના સમર રે મને એકલા કેમ છોડો છો આ બધાય છે હમું બોલું છે ના સમર હળગાવ પેલા પેટીથી બાર આવજો હવે એક ઉભા મારશો જ ને ના લ્યા નહીં મારું બાર આવે ને જાતા હો જોઈને જમણવાર છે ખાતા હો અલા તમને બધાને કહું છું ભાઈ બાર આવે ને અણવા તો હરડ પડવાની છે હો લ્યો આ પડતું કર્યું બસ આ પડતું કર્યું બીજું શું હવે બાર આવે વાયર ભીલો થાય તમારો લાતું બાર આવે ને કે થાપાયો બોલતો નહીં એટલી ઘડા બસ હું કોઈ બોલતો એકુ બા આ એક હાથો ઝાટકે વટાય ને તો હમણાં તરત છૂટી ઉડી અડે પણ જેનો વટાય ઝાટકો બંધ છે હું એમ કહેતો તો મારવા નહીં લેવો પેલો કે હા મેં તો આખી જિંદગી થી ગોમનું ખોટું જ કર્યું છે એટલે હવે હારા રસ્તા ચડી ગયો છું સાચી વાત છે વાત આપણે મારવા નહીં પણ હું શું કહેતો હતો આ તમે હળગાયું હા આમ અમીર રીતે સમજાવ આ તમે હવે વાડ હળગાવી હતી હવે કદાચ કર્યું હળગતું જોત તો મચ એટલા પક્ષીઓના ઘર હોત સાચી વાત એ બધા ઘર બળી જોત તો એ બધા પક્ષી રખડતા થઈ જાત ને હા પછી આ તમે મધ ઉતારતા સાચી વાત ને
તો હવે આપણા ગામમાં કેટલી ગેંગો હશે? મને ખબર છે માતાની જગ્યાએ એના પોલા આવે છે એ મારા વચ્ચે કલ્ટી મારવી પડશે. આવી રીતે બધા મદદ ઉડાડે છે ને. હા તો તમે વિચારો કે હાલમાં જેટલા જોવે ને એટલા બધા મધ ઉડાડતા હોય, જેટલા આપણા પર્યાવરણમાં નુકસાન થાય છે. સાચી વાત છે. આ ઝાડ બધા બળી ગયો તો આપણને ઓક્સિજનમાં કેટલી તકલીફ થોત. ઈ તો સાચી વાત છે. હાલના જમાનામાં એટલા ઝાડ કાપે છે ને પણ શું હદ પાર વગરના. હા હીરું સમજાવું છું હું. તો હવે તમે સમજો કે આટલું બધું તમે હમણાં હોય થોડીક ભૂલ હોત તો બધું બળી જતું, તો તમારે કેટલું આગળની પેઢીને કેટલું નુકસાન થોત. સાચી વાત છે. તો તમે અત્યારે મારવા નહીં, મારા તમે ના પડતું કર્યું, પણ હું એટલું કહેવા માંગુ છું કે તમે એવું કામ કરો ને કે આગળની પેઢીને કોમ લાગે. એ તો તમે કોઈ છે મારવા નહીં પણ તમે છોડો. મને ખબર છે પેલા તમે અલા નહીં મારતો લા. અલા ગળાની છોકન તમે મારો એ તને સાપ મેળી હતી ને તારા ડોળા ફરી ગયા હતા. એ ડોળાનું વાત અબળો રોવાનું નહીં, રોવાના દાડા તમારી પેઢીને આવશે ત્યારે ખબર છે. આ બધા ઝાડ હળગી જે હોત ને તારે એ આખું બા હા. આજે મેં બધું કામ બંધ કરે છે અને અમારે ફાર્મમાં જેટલી ગેંગો છે એ ગેંગોને અમે ના પાડે છે હો. હા એવી રીતના બધા તમારે એટલે બહાર રાખી પડી ઓલતા બહાર કાઢજો ને કે પછી કાહે આ મધને એક ઘર હતું. ઘર જ કહેવાય ને. હવે તમારું ઘર હોય અને તમારું ઘર કોઈ ખળગાઈ મેલે તો તમને કેવું લાગે? સાચી વાત તમારા બધા રખડી જાય કે નહીં? હા તો પછી વાય ને બાપડે બધા રખડી જાય હોત તો હીરો બધા ચો હતો કે તો એ આમ જપ કરો માર ખવરાવશો. તું લા ભાઈ બહાર આય. સ્વાગત કર્યું હવે હું શું કહેવા માંગુ છું કે તમને એવો અફસોસ છો કે આર્યું બધું આપણે નતું કરવાનું, આવી રીતે પર્યાવરણને નુકસાન નતું કરવાનું. થઈ ગયો થઈ જાય ને? તો હવે હું છે ને 22 તારીખનો ઝાડ વાવવા જવાનું. અમે આ બધા ઝાડ લઈને આવશે એક એક. હા એવી રીતના આપણે બધા ઝાડ વાવવાના છે, જેના કારણે આપણે આગળની જે પેઢી હોય ને એને તકલીફ ના પડે. તો એ બા આ બધા કામ હવે બંધ કરે છે અને બળા એટલે ઘણા ઝાડ નહીં કાપવા અને ઝાડ અમે વાવવાની કોશિશ કરશે. હા એવી રીતે સમજાવવા માંગુ છું તમને. અને તમે નો મિલ્યા કા નહીં? હા મન તો પેલો નહીં આપણું ખેતર વાળું એટલા નક્કી યાર હો પેલો હશે. એને મેલો તો ફોન કર્યો તો. ઈ તો અમન વાઈટ માં તચો તો ગલતી કે હવે લઈ રહ્યો છે. તો હું શું કહું છું કે આપણે 22 તારીખના ઝાડ વાવવા જવાનું છે, તો તમે બધા મારા હારે આવવા માંગો છો કે નહીં? હા ફાઈનલ આવજો અમે. તો તમે તાર ખાલી તમારો કિંમતી સમય કાઢીને અને મારા હારે આવજો. બાકી દાડે મારા અને ખાવા પીવાની વ્યવસ્થા મારી. તમે તો ખાલી તૈયાર થઈને આવજો, આપણું વધના આવશે રાપા. ઈ તો અમે આ બધા બે ઝાડ લઈને આવશે. હા તો વડે તમારું સૌથી સારું. હારું લેબડા વાળું ઝાડ ને. અને જો આવી રીતના જે નુકસાન કરતા ના હોય ને એને બધાને સમજાવવાના કે હાર્યું આપણને જ નડશે. સાચી વાત છે. અરે આવનારી પેટી નડે. વાત સાંભળો. હવે જે જો ને એ ટાઈમમાં કેટલા ઝાડ હતા ને તો ખાસ કરીને ગરમી ના પડતી. અને આ ફેન્સી વાળું ને બધું થઈ ગયું, ઘણા ખરા ઝાડ કાપી નો છે. હવે તો હંમેશા ગમે ત્યાં છે ને તો 4-5 લેબડા જોવા મળે છે. વાત સાંભળો. એ ઝાડ કપાઈ જાય એટલે હું કેટલી ગરમી પડી હતી જોયું હતું ને? ગરમી આવી ઠંડી જેમ વધી ગઈ. હવે ઠંડી વધે ભાઈ. આવી રીતે ઝાડ તમે ઓછો થઈ ગયો છે. ઝાડ કાપો એટલે પર્યાવરણમાં નુકસાન થાય. આવું ને આવું તો હું શું કહું છું, હવે તમે તમારા જેટલા ગેંગમાં કે જે તમારા ભાઈબંધ હોય એ બધાને સમજાવજો કે આવી રીતે નુકસાન ના થવું. તમે હવે પેલા વાહમાં જાજો. એ તો અમે તો બધા રાવણામ છે ને તો કહેતા જ ફરે છે. પેલા પગલા યાન વાહમાં યાને એક આખી ટુકડી છે ને ઈ મચ્ચો રાખતી જ નહીં. એ તો હું હમણાં એને બાપ આયા જોઉં છું જે સમજાવું અને બધાને કહેવરાવું કે આ બધું ખોટું છે, ઝાડ તમે તાર નત પેલા કરો. એને હું સુધારી નાખું. પણ હું શું કહું છું, હવે ખાવા આવ્યું છે અંધારું અને હેડા આપણા ઘેર નકે કેવું થાય કે ભૂંડા હશે ને તો હું તો હવે ઉંમર લાયક છું એટલે મારો તો કશું હતો નહીં. પણ એક કોન્ટ્રી વિવાણી છે બીજી તમને પાડી જાય ને ચેડે થાય ને તો કાઠી થાય ને કાઠી હેડો. અને હું શું કહું કે ઝાડ લઈને ક્યારે આવવાનું છે? 26 તારીખ. હારું હેડો. આટલું પાડીને જાવ તો આટલું કીધું તાર મગજમાં નહીં ઉતરતું.
હું તો પેલા મમ્મી બેઠો જ લે એ હટક લે આય હા દે છે રે ઓ બોલ જે એને જ્ઞાન આલ્યું ને જ્ઞાન હા. એ જ્ઞાન તું મને આલ દે ગમે તાર હારું હેડો એવી વણી છે એ ચાલ છે